લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બગથાણા કોળી સમાજના સરપંચ ઉપર થયેલા જીવલેણ હુમલામાં પ્રસિદ્ધ સાહિત્ય કલાકાર માયાભાઈ આહિરના દીકરાની ફરિયાદના જણાવ્યા મુજબ આ ગુનાહિત કાવતરામાં સીધી સંડોવણી હોવાનું સાબિત સાથે પુરવાર થાય છે. તેમ છતાં સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા મુખ્ય આરોપીનો બચાવ કરી સામાન્ય લોકોમાં કાયદાના રક્ષક પોલીસ ઉપર જે ભરોસો છે તેને નષ્ટ કરવાનું કામ મહુવા પોલીસ કરી રહી છે. ત્યારે આ અંગે ભાવનગર જિલ્લા તેમજ રાજ્યના તમામ કોળી ઠાકોર સમાજના સંગઠનોને તેમજ રાજ્યના તમામ કોળી યુવાનોને ભાવનગર જિલ્લા આગેવાનો અશોકભાઈ મકવાણા, મામસી, કાળુભાઈ જાબુચા, બળદેવભાઈ સોલંકી, કિશનભાઈ મેર, સુરેશભાઈ ચૌહાણ, હિરેનભાઈ વાઘેલા, અક્ષયભાઈ ચુડાસમા, પરેશભાઈ મેર, જયેશભાઈ બારૈયા, શંભુભાઈ વાડા, મુકેશભાઈ મેટલિયા, અશોકભાઈ રાઠોડ, મુકેશભાઈ ઢાપા, માવજીભાઈ સરવૈયા, ચંદુભાઈ ભાલિયા, નીતિનભાઈ બારૈયા, વીડીપર મકવાણા તેમજ મહુવાની આજુબાજુના સ્થાનિક આગેવાનો દ્વારા નમ્ર વિનંતી કરી છે કે બધા કોળી ભાઈઓ બહેનો આપ પોતપોતાના સ્થાનેથી સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા મારફત કે અન્ય કોઈ માધ્યમથી પીડિત કોળી યુવાનને વહેલી તકે ન્યાય મળે માટે સમગ્ર સમાજને આહવાન કરવામાં આવ્યું છે. જેની યાદી અખિલ ભારતીય યુવા કોળી સમાજ ભાવનગર જિલ્લાના યુવા મહામંત્રી સુરેશભાઈ ચૌહાણ દ્વારા જણાવવામાં આવે છે. અહેવાલ રોહિત આર જતાપરા, રિપોર્ટ અજય પરમાર, રાણપુર. 3 દિવસ પહેલા જે બનાવ બન્યો છે બગદાણાના સરપંચના જે દિયર છે અને કોળી સમાજના આગેવાન છે એમની માથે જે હુમલો થયો છે એના અનુસંધાને અમે આજે મહુવા માંગલે કચેરી આજે પત્ર દેવા આવ્યા છે. હુમલા થવાનું કારણ એ છે માયાભાઈ આહિર જે લોક સાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને બગદાણા ટ્રસ્ટી વિશે બોલ્યા હતા એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી. એમાં માયાભાઈ પોતે એની માફી પણ માંગે છે. એમના દીકરા જયરાજભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરાજભાઈ અને એમની ટીમ સાથે જે મૂકેલા માણસો હોય કે જે કોઈ હોય અમારા સરપંચશ્રીને અને કોળી સમાજના આગેવાનને ઢોરમાર મારેલો છે. ઢોરમાર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપહરણ કરવાની પણ કોશિશ કરવામાં આવી છે. પરંતુ બગદાણા આશ્રમમાં કોળી સમાજના માતાઓ બહેનો જે સેવા કરવા આવે છે એ ગાડી આવી અને એ ઉતર્યા નીચે અને ત્યાર પછી આ છોડીને ભાગ્યા છે. એટલે જે ત્યાંના વડા કચેરીના પીએસઆઈ છે એ એવું કહે છે કે ખાન ખનીજ નહીં, ખાન ખનીજનો મુદ્દો ભટકાવવાની વાત છે. એ વાત છે જ નહીં, મૂળભૂત એ વાત છે જ નહીં. જે તે વાત છે એ બગદાણા ટ્રસ્ટની વાત હતી અને એની માયાભાઈ માફી પણ માંગી લીધી હતી. તો એના અનુસંધાને હુમલો થયો છે અને એ હુમલામાં કડક ને કડક જો કાર્યવાહી નહીં થાય તો અમે 6 તારીખે બગદાણા ગુરુ આશ્રમે ભાવનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજ સર્વ જ્ઞાતિના અને સર્વ કોળી સમાજનું સંગઠન એકજૂટ થઈને અમે ત્યાં ગાંધી સિરકે માંદે આંદોલન કરશું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય કોળી સમાજ, જય કોળી સમાજ.